एड्रिनल ग्रंथि उदर प्रदेश में मूत्रपिंडनी उपरना भागे गोठवायेली होय छे। एड्रिनल ग्रंथि उदर प्रदेश में मूत्रपिंडनी टोचना भागे गोठवायेली होय छे। एटला माटे एड्रिनल ग्रंथि ने अधिवृक्क ग्रंथि पण कहेवाय छे। एड्रिनल ग्रंथि नु एक नाम छे अधिवृक्क ग्रंथि। शा माटे ने अधिवृक्क ग्रंथि कहेवामां आवे छे? कारण के ते मूत्रपिंडना टोचना भागे गोठवायेली छे एटले। बीजू, एड्रिनल ग्रंथि ने 3F ग्रंथि तरीके पण ओळखाय छे। कारण के फाइट, फ्लाइट अने फ्राइट आवी असरो प्रेरे छे। फाइट, फ्लाइट अने फ्राइट 3F असर प्रेरती होवाथी फाइट, फ्लाइट अने फ्राइट असर प्रेरती होवाथी अने 3F ग्रंथि कहेवाय छे। फाइट, फ्लाइट, फ्राइट એટલે 3F ग्रंथि कहेवाय। एड्रिनल ग्रंथि ने 4S ग्लैंड तरीके पण ओळखाय छे। कारण के सोल्ट, सुगर, ट्रेस अने सेक्स आ क्षार नियंत्रण, सोल्ट नियंत्रण शर्करा साथे संकळायेली छे। शुगर नियंत्रण, स्ट्रेस, ताण सामे अने जातीयता साथे संकळायेली होवाथी अने 4S ग्रंथि तरीके पण ओळखवामां आवे छे। हवे एड्रिनल ग्रंथि रचनानी दृष्टिए जोईए तो रचनानी दृष्टिए एड्रिनल ग्रंथि बे विस्तारोनी अंदर वहेंचाई जाय छे। एड्रिनल ग्रंथि रचनानी दृष्टिए बे विस्तारोनी अंदर वहेंचाई जती जोवा मळे छे। एड्रिनल ग्रंथि मूत्रपिंडना टोचना भागे आवेली टोपी जेवी त्रिकोणाकार अथवा शंकु आकारनी ग्रंथि छे। संख्या एक जोड़ होय छे अने संख्या जोईए तो संख्या एक जोड़ होय छे अने बे विस्तार में वहेंचाय छे। बहारनो विस्तार एने एड्रिनल बाह्यक तरीके ओळखाय छे अने अंदरनो विस्तार एने एड्रिनल मज्जक तरीके ओळखाय छे। कोर्टेक्स अने मेड्युला आवा बे विस्तार में वहेंचाई जाय छे। आकार त्रिकोणाकार, टोपी जेवो, रंग पीळो अने आ संपूर्ण ग्रंथि एक तंतुमय आवरण थी आवृत होय छे। हवे एड्रिनल ग्रंथिना बे विस्तारो द्वारा अलग अलग अंतस्त्राव उत्पन्न थाय छे। एमांथी आपणे एड्रिनल मज्जक द्वारा उत्पन्न थता अंतस्त्राव अने आ अंतस्त्रावो द्वारा क्या कार्यो थाय छे एना कार्योनी चर्चा छे ई जोईए। एड्रिनल मज्जक सौथी पहेलुं के तेनुं नियंत्रण अथवा तो नियमन चेतातंत्र द्वारा थाय छे।
એડ્રિનલ બાહ્યકનું સ્ત્રાવનું નિયંત્રણ છે તો એડ્રિનલ બાહ્યકના સ્ત્રાવનું નિયંત્રણ અગ્ર પિટ્યુટરી દ્વારા થાય છે, જ્યારે એડ્રિનલ મજ્જકના સ્ત્રાવનું નિયંત્રણ ચેતાતંત્ર દ્વારા થતું જોવા મળે છે. એમાંથી બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે. પહેલો અંતઃસ્ત્રાવ એડ્રીનાલિન અથવા એને એપિનેફ્રિન અને બીજો નોરએડ્રીનાલિન અથવા તો એને નોરએપિનેફ્રિન તરીકે ઓળખવામાં આવે છે. નોરએડ્રીનાલિન અથવા તો નોરએપિનેફ્રિન તરીકે આ અંતઃસ્ત્રાવને ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે એડ્રીનાલિન આશરે 80% જેટલો ઉત્પન્ન થાય છે અને આશરે 20% જેટલો ઉત્પન્ન થાય છે. હવે આ અંતઃસ્ત્રાવોની અસરો જોતા જાય તો અંતઃસ્ત્રાવોની અસરોમાં આ અંતઃસ્ત્રાવો કટોકટીના સમયે સ્ત્રાવ પામી પોતાની અસરો દર્શાવે છે. એટલે આ અંતઃસ્ત્રાવોને સંકટ સમયના અંતઃસ્ત્રાવ અથવા તો એને સંકટ સમયના અંતઃસ્ત્રાવ અથવા તો લડોયા ભાગો સમયના અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય છે. તરીકે ઓળખવામાં આવે છે. એટલે એડ્રિનલ મજ્જકના અંતઃસ્ત્રાવો 3F અસર પ્રેરે છે. આ અંતઃસ્ત્રાવ અસર પ્રેરે છે. હવે આની જુદી જુદી અસરોની અંદર જોઈએ તો ચપળતા, આંખની કીકી પહોળી થવી, ત્યાર પછી રૂવાડા ઊભા થવા, પરસેવો થવો, આ બધી આ અંતઃસ્ત્રાવોની સામાન્ય અસર છે. આ ઉપરાંત આ અંતઃસ્ત્રાવોની અન્ય અસરોમાં કે રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે, ત્વચાની રુધિર વાહિનીનું સંકોચન પ્રેરે, જ્યારે મગજ, હૃદય, યકૃત, કંકાલ સ્નાયુની રુધિર વાહિનીનું શિથિલન પ્રેરે. મગજ, યકૃત, હૃદય અને કંકાલ સ્નાયુની રુધિર વાહિનીનું શિથિલન પ્રેરે. આ અંતઃસ્ત્રાવોનું કાર્ય છે. આ અંતઃસ્ત્રાવો
અસ્થમાની અસરને દૂર કરે. અંતઃસ્ત્રાવોના લક્ષણોની અંદર જોતા જાય તો ચોથું, અસ્થમાની અસર દૂર કરે. ત્યાર પછી શ્વસન દરમાં વધારો કરે. આ ઉપરાંત બરોળનું સંકોચન પ્રેરે. બરોળનું સંકોચન પ્રેરે. લાળ ગ્રંથિનો સ્ત્રાવ ઘટાડે. લાળ ગ્રંથિનો સ્ત્રાવ ઘટાડે. પાચન ક્રિયા મંદ કરે અને તે આ અંતઃસ્ત્રાવ કેટેકોલેમાઇન પ્રકારના છે. આ અંતઃસ્ત્રાવો ગ્લાયકોજનનું વિઘટન પ્રેરે. આ અંતઃસ્ત્રાવ ગ્લાયકોજનનું વિઘટન પ્રેરે અને રુધિરમાં ગ્લુકોઝનો વધારો કરે. એટલે હાઇપરગ્લાયકોમિક અંતઃસ્ત્રાવ તરીકે ઓળખાય. રુધિરમાં ગ્લુકોઝનો વધારો કરતો અંતઃસ્ત્રાવ તરીકે, બરાબર છે. એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ, એડ્રીનલ ગ્રંથિના એડ્રીનાલિન અંતઃસ્ત્રાવો છે રુધિરમાં ગ્લુકોઝના પ્રમાણમાં વધારો કરવા સાથે સંકળાયેલા જોવા મળે છે. આ ઉપરાંત લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજે છે. આ ઉપરાંત આ અંતઃસ્ત્રાવો લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજે છે. આ ઉપરાંત આ અંતઃસ્ત્રાવો લિપિડ અને પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજે છે. તો આ એડ્રીનલ ગ્રંથિની અંદર એડ્રીનલ મજ્જક, તેના અંતઃસ્ત્રાવો, બરાબર, અને એના અંતઃસ્ત્રાવોની અસરોની ચર્ચાઓ આપણે અહીંયા કરી, બરાબર છે. હવે આપણે એડ્રીનલ ગ્રંથિના એડ્રીનલ બાહ્યક, એના અંતઃસ્ત્રાવોની ચર્ચાઓ જોશું. હવે આપણે એડ્રીનલ બાહ્યકની ચર્ચા કરતા જઈએ. તો એડ્રીનલ બાહ્યક અને એડ્રીનલ મજ્જક એવા બે વિસ્તારો હતા. એમાં આપણે જોઈએ તો એડ્રીનલ બાહ્યક તે મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. આપણે શરૂઆતમાં જોઈ ગયા હતા. એડ્રીનલ બાહ્યક મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવે છે. એડ્રીનલ મજ્જક બાહ્ય ગર્ભસ્તરમાંથી ઉત્પન્ન થાય છે. એડ્રીનલ બાહ્યક આશરે 40 પ્રકારના સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. અને એડ્રીનલ બાહ્યક રચનાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચાય છે. આ એડ્રીનલ બાહ્યક છે. વચ્ચેનો ભાગ એડ્રીનલ મજ્જક છે. એડ્રીનલ બાહ્યક રચનાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં વહેંચાતું જોવા મળે છે. આ પહેલો ભાગ રેખાકૃતિ આપણે દોરીએ છીએ. એડ્રીનલ બાહ્યકનો પહેલો વિસ્તાર. આ એડ્રીનલ બાહ્યકનો બીજો વિસ્તાર અને આ એડ્રીનલ બાહ્યકનો ત્રીજો વિસ્તાર. રચનાની દ્રષ્ટિએ ત્રણ ભાગમાં એડ્રીનલ બાહ્યક વહેંચાઈ જાય છે.
એડિનલ બાહ્યકનો પહેલો બહારની તરફ આવેલો જે ભાગ છે એને જોના ગ્લોમેરુલોસા તરીકે ઓળખાય છે. જોના ગ્લોમેરુલોસા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી જોના ગ્લોમેરુલોસા કઈ તરફ હોય છે? બહારની તરફ હોય છે. પછી વચ્ચેનો ભાગ જેને જોના ફેસિક્યુલેટા તરીકે ઓળખાય છે. મધ્યનો વચ્ચેનો ભાગ આવેલો છે અને અંદરની તરફ આવેલો વિસ્તાર જોના રેટિક્યુલેરિસ તરીકે ઓળખવામાં આવે છે. જોના રેટિક્યુલેરિસ ઓળખાય છે. આ સૌથી અંદરની તરફ આવેલો વિસ્તાર છે. આ જુદા જુદા વિસ્તારો જુદા જુદા પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરતા જોવા મળે છે. બરાબર છે. આમ સામાન્ય રીતે એડિનલ બાહ્યક આશરે 40 જેટલા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે એને કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એડિનલ બાહ્યક આશરે 40 જેટલા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે. આ 40 જેટલા અંતઃસ્ત્રાવોને કોર્ટિકોઇડ્સ તરીકે ઓળખવામાં આવે છે. એમાં આપણે જોતા જઈએ સૌ પ્રથમ જોના ગ્લોમેરુલોસા દ્વારા કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે? જોના ગ્લોમેરુલોસા દ્વારા સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવો મિનરલોકોર્ટિકોઇડ્સ છે. મિનરલોકોર્ટિકોઇડ્સ સ્ત્રાવ પ્રેરે છે. જોના ગ્લોમેરુલોસા મિનરલોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ પ્રેરતા જોવા મળે છે. મિનરલોકોર્ટિકોઇડ્સ પૈકી એમાં મુખ્ય અંતઃસ્ત્રાવ આલ્ડોસ્ટેરોન છે. મિનરલોકોર્ટિકોઇડ્સ જુદા જુદા ઘણા પ્રકારના છે. એમાંથી મુખ્ય આલ્ડોસ્ટેરોન એ મિનરલોકોર્ટિકોઇડ્સ તરીકે વર્તતો મુખ્ય અંતઃસ્ત્રાવ છે એ જોવા મળે છે. હવે આ મિનરલોકોર્ટિકોઇડ્સ આપણે આગળ ભણી ગયા હતા આલ્ડોસ્ટેરોન વિશે કે આલ્ડોસ્ટેરોન એ પિટ્યુટરીના એસસીટીએચ આલ્ડોસ્ટેરોન એ પિટ્યુટરીના એસીટીએચ અને જક્સ્ટા ગ્લોમેરુલર એપરેટસના એન્જિયોટેન્સિન થી સ્ત્રાવ પામે છે. આપણે ઉત્સેચન તંત્રની અંદર આ ભણી ગયા છીએ. અને કાર્યની વાત કરીએ તો આ અંતઃસ્ત્રાવનું કાર્ય ઇલેક્ટ્રોલાઇટની જાળવણી કરવાનું છે. ઇલેક્ટ્રોલાઇટ્સની જાળવણી કરે અને Na+, K+ અને પાણીનું સંતુલન જાળવી રાખે છે. Na+, K+ અને પાણીનું સંતુલન જાળવી રાખવાના કાર્ય સાથે સંકળાયેલો છે. એટલા માટે એને સોલ્ટ રિટેનિંગ હોર્મોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. અંતઃસ્ત્રાવ મૂત્રપિંડ નલિકામાં Na+ના શોષણને ઉત્તેજે છે. બરાબર. અને K+ ના શોષણને ઘટાડે છે. રુધિરમાં Na+નું પ્રમાણ વધારે છે. આ અંતઃસ્ત્રાવ મૂત્રપિંડ નલિકામાં Na+ના શોષણને ઉત્તેજે, K+ ના શોષણને ઘટાડે, રુધિરમાં Na+નું પ્રમાણ વધારે છે. આ અંતઃસ્ત્રાવ pH નિયમન કરે છે.
અને HCO3 માઇનસના પુનઃશોષણને અને H+ ના ત્યાગને ઉત્તેજે છે. આ અંતઃસ્ત્રાવ HCO3 માઇનસના પુનઃશોષણ અને H+ ના ત્યાગને ઉત્તેજે છે. તો આ મિનરલોકોર્ટિકોઇડ્સ હતા એની ચર્ચા થઈ. બરાબર છે. ખાસ કરીને મિનરલોકોર્ટિકોઇડ્સ આલ્ડોસ્ટેરોનની અસર મુખ્યત્વે મૂત્રપિંડ નલિકા ઉપર થતી જોવા મળે છે. બરાબર છે. એ ઇલેક્ટ્રોલાઇટ્સની જાળવણી કરે, Na+K+H2O ના પ્રમાણ જાળવી રાખવા માટે જવાબદાર છે. એની અસર મુખ્ય કોના ઉપર થઈ છે? તો કે મૂત્રપિંડ નલિકા પર. અને મૂત્રપિંડ નલિકા પર અસર દર્શાવે. Na+ ને પાણીનું પુનઃશોષણ કરે, K+ નો ત્યાગ કરે. બરાબર છે. HCO3 માઇનસનું પુનઃશોષણ કરે, H+ નો ત્યાગ કરે, રુધિરમાં Na+ નું પ્રમાણ વધારે. આ બધા એના કાર્યો છે. એવી જ રીતના હવે આપણે ઝોના ફેસિક્યુલેટા દ્વારા કયા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે અને એની શું અસરો છે એની ચર્ચા કરીએ. ઝોના ફેસિક્યુલેટા. ઝોના ફેસિક્યુલેટા દ્વારા ગ્લુકોકોર્ટિકોઇડ્સ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો જોવા મળે છે. ઝોના ફેસિક્યુલેટા ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કરે છે. બરાબર. ઝોના ફેસિક્યુલેટા ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ કરે છે. આ ગ્લુકોકોર્ટિકોઇડ્સ પૈકી 3 પ્રકારના ગ્લુકોકોર્ટિકોઇડ્સ હોય છે. કોર્ટિસોલ, જે સામાન્ય રીતે 95% જેટલો સ્ત્રાવ થતો જોવા મળે છે. બીજો હોય છે કોર્ટિસોન અને ત્રીજા ગ્લુકોકોર્ટિકોઇડ્સ તરીકે કોર્ટિકોસ્ટેરોન હોય છે. આમ 3 પ્રકારના ગ્લુકોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થતો જોવા મળે છે. હવે ગ્લુકોકોર્ટિકોઇડ્સ કયા કાર્ય સાથે સંકળાયેલા છે એની ચર્ચા આપણે કરતા જઈએ તો રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સના કાર્ય સામાન્ય એના કાર્યોની અંદર જોતા જઈએ રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે. રક્તકણ ઉત્પાદનને ઉત્તેજે. રક્તકણ ઉત્પાદનને ઉત્તેજે છે. આપણે થાઇરોઇડ ગ્રંથિનો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ પણ રક્તકણ ઉત્પાદનને ઉત્તેજતો હતો. એ જ રીતના ગ્લુકોકોર્ટિકોઇડ્સનો કોર્ટિસોલ અંતઃસ્ત્રાવ પણ રક્તકણ ઉત્પાદનને ઉત્તેજે છે. તે કાર્બોદિત, પ્રોટીન, ચરબીના ચયાપચયનું નિયમન કરે છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયમન કરે. તે ગ્લુકોનિયોજિનેસિસ, લિપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસને ઉત્તેજે છે. તે ગ્લુકોનિયોજિનેસિસ, પછી લિપોલાઇસિસ અને પ્રોટીયોલાઇસિસને ઉત્તેજે છે.
ગ્લુકોનિયોજિનેસિસ એટલે બિન કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝના નિર્માણ કરવાની પ્રક્રિયા. ગ્લુકોનિયોજિનેસિસ એટલે બિન કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝના નિર્માણ કરવાની પ્રક્રિયાને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝ બનાવવાની પ્રક્રિયા તેને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ફરી પાછું આપણે જોઈએ. ગ્લુકોનિયોજિનેસિસ એટલે બિન કાર્બોદિત પદાર્થોમાંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયાને ગ્લુકોનિયોજિનેસિસ કહેવાય. જેમ કે એમિનો એસિડમાંથી ગ્લુકોઝના નિર્માણની પ્રક્રિયા તેને ગ્લુકોનિયોજિનેસિસ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એવી જ રીતના આ અંતઃસ્ત્રાવ લિપોલાઇસિસ એટલે લિપિડના વિઘટનને ઉત્તેજે છે. લિપોલાઇસિસની પ્રક્રિયાને પ્રેરે છે એટલે લિપિડના વિઘટનને ઉત્તેજે છે. અને પ્રોટીયોલાઇસિસ એટલે પ્રોટીનના વિઘટનને પણ ઉત્તેજવાના કાર્ય સાથે આ અંતઃસ્ત્રાવ સંકળાયેલો જોવા મળે છે. ત્યાર પછી યકૃતમાં યુરિયાના સંશ્લેષણને પ્રેરિત કરે છે. આ અંતઃસ્ત્રાવ યકૃતમાં યુરિયાના સંશ્લેષણને પ્રેરિત કરે છે. યકૃતમાં યુરિયાના સંશ્લેષણને પ્રેરિત કરે છે. આ ઉપરાંત આ અંતઃસ્ત્રાવ એન્ટી ઇન્ફ્લામેટરી અસર પણ પ્રેરે છે. ખાસ કરીને ગ્લુકોકોર્ટિકોઇડ્સમાં કોર્ટિસોલ એન્ટી ઇન્ફ્લામેટરી અસર પ્રેરે. આ અસર મુખ્યત્વે કોર્ટિસોલ દ્વારા પ્રેરાતી જોવા મળે છે. આ ઉપરાંત કોર્ટિસોલ હૃદય પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે છે. કોર્ટિસોલ હૃદય પરિવહન તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે. કોર્ટિસોલ હૃદય પરિવહન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર અને મૂત્રપિંડના કાર્યોની જાળવણી પણ કરે છે. અને કોર્ટિસોલ અંતઃસ્ત્રાવ રોગ પ્રતિકારકતાને પણ અવરોધે છે. કોર્ટિસોલ અંતઃસ્ત્રાવ રોગ પ્રતિકારકતા અવરોધે. એન્ટી ઇન્ફ્લામેટરી અસર પ્રેરી અને આ અંતઃસ્ત્રાવ રોગ પ્રતિકારકતા અવરોધવા સાથે સંકળાયેલો જોવા મળે છે. કોર્ટિસોલનો આધુનિક ઉપયોગ. કોર્ટિસોલનો આધુનિક ઉપયોગ જોવામાં આવે તો આધુનિક ઉપયોગ અંગ પ્રત્યારોપણમાં છે. કોર્ટિસોલનો આધુનિક ઉપયોગ અંગ પ્રત્યારોપણમાં થતો જોવા મળે છે. તો આ એડિનલ બાહ્યકના જોના ફેસિક્યુલેટા દ્વારા સ્ત્રાવ પામતા ગ્લુકોકોર્ટિકોઇડ્સ દ્વારા થતા જુદા જુદા કાર્યો છે એ અહીંયા આપેલા છે. અને ખાસ કોર્ટિસોલને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ પણ કહેવાય છે. ખાસ નોંધ કરજો, કોર્ટિસોલને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ પણ કહે છે. કોર્ટિસોલ ને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ કહે છે. કોર્ટિસોલને જીવન રક્ષક અંતઃસ્ત્રાવ કહે છે. તો જોના ફેસિક્યુલેટા અને એના અંતઃસ્ત્રાવના કાર્ય થયા. હવે જોના રેટિક્યુલારિસની આપણે ચર્ચા જોઈએ. હવે આપણે જોના રેટિક્યુલારિસની ક્યાં ક્યાં સ્ત્રાવ થાય છે એની ચર્ચા કરતા જઈએ.
તો ઝોના રેટિક્યુલરિસ દ્વારા સેક્સોકોર્ટિકોઇડ્સ અથવા તો ગોનેડોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે. ગોનેડોકોર્ટિકોઇડ્સ અથવા સેક્સોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થતો જોવા મળે છે. નરમાં એન્ડ્રોજન્સ અને માદામાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થતો જોવા મળે છે. આ સેક્સોકોર્ટિકોઇડ કે ગોનેડોકોર્ટિકોઇડ્સ છે એના દ્વારા નરમાં એન્ડ્રોજન્સ અને માદામાં ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે. એડ્રિનલ દ્વારા સ્ત્રાવ પામતો મુખ્ય નર જાતીય અંતઃસ્ત્રાવ એડ્રિનલ દ્વારા સ્ત્રાવ પામતો મુખ્ય નર જાતીય અંતઃસ્ત્રાવ ડિહાઇડ્રો એપિએન્ડોસ્ટેરોન છે. ડિહાઇડ્રો એપિએન્ડોસ્ટેરોન છે મુખ્ય અંતઃસ્ત્રાવ. અને માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ થાય છે, પણ એ અલ્પ માત્રામાં. તો આ એડ્રિનલ બાહ્યકના 3 વિસ્તારો અને એના 3 વિસ્તારોથી ક્યાં સ્ત્રાવ થાય છે, એના કાર્યો શું છે એની ચર્ચા થઈ. હવે આપણે આ એડ્રિનલ ગ્રંથિના જુદા જુદા અંતઃસ્ત્રાવો છે એમાં જે જાતીય અંતઃસ્ત્રાવ છે એટલે કે ગોનેડોકોર્ટિકોઇડ્સ છે એને કારણે અન્ય અસરોની અંદર યૌવન અવસ્થાના પ્રારંભ દરમિયાન શરીર પર વાળ ઉગવા, પ્યુબિક વાળ ઉગવા, ચહેરા પરના વાળની વૃદ્ધિ થવી, આ બધી એની અસરો જોવા મળે છે. જે ગોનેડોકોર્ટિકોઇડ્સનો સ્ત્રાવ થાય છે એને એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ પણ કહેવાય. અને આ એન્ડ્રોજેનિક સ્ટીરોઇડ અથવા તો ગોનેડોકોર્ટિકોઇડ્સ દ્વારા શરીર પર વાળ ઉગવા, પ્યુબિક વાળ ઉગવા, ચહેરા પરના વાળની વૃદ્ધિ થવી, આવી ઘટનાઓ થતી જોવા મળે છે. એડ્રિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોના ઓછા પ્રમાણથી કાર્બોદિતના ચયાપચયમાં ફેરફાર પ્રેરાય છે. એને કારણે અતિશય નબળાઈ આવે અને જે રોગને એડિશન રોગ તરીકે ઓળખાય છે. એડિશન્સ રોગ તો એડ્રિનલ બાહ્યકના ઓછા સ્ત્રાવથી થાય છે. બરાબર, જેમાં અતિશય નબળાઈ આવે અને થાક લાગે. અતિશય નબળાઈ આવે અને થાક લાગતો જોવા મળે છે. એકચ્યુઅલી એડિશન રોગ એ મિનરલોકોર્ટિકોઇડ્સની ઉણપથી થતો જોવા મળે છે. એડિશન રોગ મિનરલોકોર્ટિકોઇડ્સની ઉણપથી થતો જોવા મળે છે. એડિશન્સ રોગ થોમસ એડિશન દ્વારા એનું વર્ણન કરેલું છે એટલે એને એડિશન્સ રોગ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ખાસ કરીને એડ્રિનલ બાહ્યકનો કયો અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ થાય? મિનરલોકોર્ટિકોઇડ્સનો. મિનરલોકોર્ટિકોઇડ્સનો ઓછો સ્ત્રાવ થાય એટલે એડિશન્સ રોગ થાય. આ રોગનું સૌ પ્રથમ વર્ણન થોમસ એડિશન દ્વારા કરવામાં આવેલું છે.
ત્યાર પછી એડિનલ બાહ્યકના ગ્લુકોકોર્ટિકોઇડ્સના અલ્પસ્રાવને કારણે હાઇપોગ્લાયસેમિયા થાય છે. ગ્લુકોકોર્ટિકોઇડ્સના અલ્પસ્રાવને કારણે હાઇપોગ્લાયસેમિયા થાય છે. પછી કોર્ટિસોલના વધુ સ્ત્રાવથી કુશિંગ સિન્ડ્રોમ થાય છે. કોર્ટિસોલના વધુ સ્ત્રાવથી કુશિંગ સિન્ડ્રોમ થતું જોવા મળે છે. ત્યાર પછી મિનરલોકોર્ટિકોઇડ્સના વધુ સ્ત્રાવથી કોન્સ રોગ થાય છે. મિનરલોકોર્ટિકોઇડ્સના વધુ સ્ત્રાવથી કોન્સ રોગ થતો જોવા મળે છે. તો આ એડિનલ બાહ્યકના અંતઃસ્ત્રાવોની ચર્ચા થઈ. આ આપણું 11મું લેક્ચર છે. તો અહીંયા એડિનલ ગ્રંથિ, એના રોગો, એની ચર્ચા પૂરી થઈ. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાદુપિંડની ચર્ચાઓ જોશું.